आईसीएसआई की ओर से दिसंबर 2024 में आयोजित कंपनी सेक्रेटरी यानी कि सीएस के इम्तिहानों के परिणामों की घोषणा की गई। तब वडोदरा शहर में 30 से ज़्यादा छात्रों ने सीएस के इम्तिहानों में सफलता हासिल की है, जिसके मद्देनज़र आज आईसीएसआई वडोदरा चैप्टर पर इन सभी छात्रों का सम्मान किया गया। वडोदरा के ऐसे 30 से ज़्यादा छात्र हैं जो कंपनी सेक्रेटरी के इम्तिहान में सफल रहे हैं। एग्जीक्यूटिव और प्रोफेशनल स्तर पर उन्होंने उत्तम परिणाम हासिल किया है। प्रोफेशनल स्टेज में 15वीं और एग्जीक्यूटिव स्टेज में 14वीं ऑल इंडिया रैंक भी प्राप्त करने वाले छात्र मौजूद है। तब आईसीएसआई वडोदरा चैप्टर के चेयरमैन सीएस अल्पेश पंचाल और अन्य सदस्यों की मौजूदगी में इन सभी छात्रों का सम्मान किया गया था। છેલ્લા કેટલાય વર્ષોથી કોર્પોરેટ ગવર્નન્સ માટે સરકાર ભાર મૂકી રહી છે અને કોર્પોરેટ ગવર્નન્સમાં સૌથી મહત્વની ભૂમિકા એક કંપની સેક્રેટરી નિભાવે છે। આઈસીએસઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષમાં 2 વાર સીએસની એક્ઝામ લેવામાં આવે છે। જૂનમાં એક એક્ઝામ હોય છે અને ડિસેમ્બરમાં એક્ઝામ હોય છે। ડિસેમ્બર 2024માં જે એક્ઝામ લેવામાં આવેલી હતી એનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 30થી વધારે કંપની સેક્રેટરી આજે વડોદરામાં પાસ થયેલ છે। આંકડાકીય માહિતી પ્રમાણે જોવા જઈએ તો સીએસ પ્રોફેશનલમાં ઓલ્ડ ગ્રુપમાં ગ્રુપ 1માં 6 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, ગ્રુપ 2માં 10 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને બંને ગ્રુપ પાસ થયા હોય એવા 3 વિદ્યાર્થીઓ છે। જ્યારે ન્યૂ સિલેબસમાં ગ્રુપ 1માં 15 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, ગ્રુપ 2માં 8 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને બંને ગ્રુપ પાસ થયા એવા 8 વિદ્યાર્થીઓ છે। જ્યારે એક્ઝિક્યુટિવ જેને ઇન્ટરમીડિયેટ પણ કહી શકાય છે, ઓલ્ડ સિલેબસમાં ગ્રુપ 1માં 26 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, ગ્રુપ 2માં 28 વિદ્યાર્થી પાસ થયેલ છે અને બંને ગ્રુપમાં 4 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે। ન્યૂ સિલેબસમાં ગ્રુપ 1માં 35 વિદ્યાર્થી પાસ થયેલ છે, ગ્રુપ 2માં 39 વિદ્યાર્થી પાસ થયેલ છે અને બંને ગ્રુપ પાસ થયા એવા 3 વિદ્યાર્થીઓ છે। સૌથી પહેલાં તો મેં કહીશ કે મહેનતનો કોઈ શોર્ટકટ નથી। હું સેકન્ડ સ્ટેજમાં મારા અટેમ્પ્ટ્સ લાગેલા તો એનાથી મેં શીખેલો કે ડિસિપ્લિનથી બધું ક્લિયર થઈ જશે અને મહેનત કરશો તો ઓબ્વિયસલી તમને એનું રિઝલ્ટ મળવાનું છે। હું રોજને નહીં 8થી 9 કલાક રોજે બનવા બેસતો હતો અને પછી એને રિવાઇઝ કેવી રીતના કરીશ એનો પણ પાછળથી પ્લાન બનાવતો હતો। સૌથી પહેલાં તો મેં એક્ઝિક્યુટિવના છોકરાઓને એવું કહીશ કે એમને કન્સેપ્ટ ક્લેરિટી પર ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને જે આપણો લો છે એનો પ્રોવિઝનનો ક્રક્સ સમજવાનો ટ્રાય કરવો જોઈએ। અગર એ તમને યાદ રહી જશે તો તમારા માટે આન્સર રાઇટિંગ પણ એકદમ ઇઝી થઈ જશે એક્ઝામ। ભવિષ્યમાં ફ્યુચરમાં મેં મર્જર એન્ડ એક્વિઝિશન્સમાં મારી ફોર્ટે બનાવવાનો ટ્રાય કરીશ અને મારો એમ પણ એ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।